દિલ્હીના આંદોલનના સમર્થનમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આપવામાં આવેલા ધરણા પ્રદર્શનના એલાન પહેલા જ આપ નેતા પ્રવીણ રામને નજરકેદ કરવામાં આવ્યા છે। વિડીયોના માધ્યમથી વિરોધ નોંધાવતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે ગાંધીનગર જતા લોકોને અને નેતાઓને પોલીસે અલગ અલગ જગ્યાએ ડિટેન કર્યા છે। તેમના ગામ ગુસિયા ખાતે પણ ઘરોની આસપાસ પોલીસ ગોઠવી દેવામાં આવી છે। મારા પોતાના ગામ ભુશિયાની અંદર મારા ઘરની આસપાસ બિન ડ્રેસમાં પોલીસ આટા મારે છે, મને નજરકેદ કરવામાં આવ્યો છે। આ સત્તાને એટલો બધો ડર શું કામ છે? કારણ એટલું છે કારણ કે ગુજરાતની અંદર યુવાનોનો આક્રોશ બહુ મોટો છે। ગુજરાતની અંદર અનેક વાર પેપરો ફૂટ્યા છે। જો આક્રોશ બહાર નીકળે તો સત્તા જે છે એ સત્તા માટે અઘરું પડી જાય છે, અને એટલા માટે ડરના કારણે લોકશાહીનું ગળું દબાવી દેવા માટે, કોઈ ભેગા ન થાય એના માટે ડિટેન, નજરકેદ આ બધી ગતિવિધિઓ કરી।